જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ભારત માતા કી જય. ફરી નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે. આજે આપણે એક સેવા કે પ્રવૃત્તિ કરવાના છે. કામ જે જડીબુટીનું જે લોકો ગોતતા હોય ને જે લોકોને બીમારી હોય અને જડતી ન હોય, એટલે આપણે એક સેવાનું કામ કરવાના છે મિત્રો. તો જેને કોઈને જોતી હોય ને તો અમારો કોન્ટેક્ટ કરવો. જે બધી જડીબુટી આવે છે મિત્રો, બધી અલગ અલગ અમારા ગામડાને અમે અહીંયા કણે કેમ કે ગામડામાં રહી છે, ગામડામાં તો બહુ એવું વસ્તુ મળી રહે હોય. બધું. એટલે આપણે એક વિચાર આવે મિત્રો, સેવા કરવી હોય તો ઘર બેઠા પણ સેવા કરીએ. સેવા આપણે કરી શકીએ. એટલે આપણે પહેલેથી એક સેવાનો તે કાર્ય કરવાનો બહુ શોખ છે મિત્રો. એટલે અમને એક મગજમાં આવ્યું કે આપણે આ જડીબુટ્ટીનું છે ને લોકોને જેને ન મળે ને એની સુધી કોઈ પૈસા લીધા વગર ફ્રીમાં પહોંચાડીએ. ડુંગર ગાળો ને એવું બહુ હોય ને એમાં બધી જડીબુટી બધી મળી રહે બહુ. હા, આ નેક્સ્ટ વિડીયોમાં તમને બધું જોવા મળશે. અમે કોમેન્ટ કરશે કે આ જડીબુટ્ટી અમારે જોવી છે. તો એનો અમે એનો ફોટો પહોંચાડવાની કોશિશ કરીશું. આપણે એના કોન્ટ્રાક્ટ અમારો કરવો તો ફોટો મોકલો. અમને જડીબુટ્ટી જોવા મળે એવી જડીબુટ્ટી હોય તો અમને તમે તમારા કુરિયર ચાર્જ ને તમારા ઘરે આવે ત્યારે તમારે દેવાનો રહેશે. બાકી અમારે કાંઈ જોતું નથી. એટલે અમે સેવા કરવા જઈ રહ્યા છીએ અને તમને બધું બતાવશું કેવી કેવી જડીબુટ્ટી આવે. અમારા ગામડાની અંદર બહુ ઝાઝી જડીબુટ્ટી બધી. હા, જો કે ગિલોય છે, આપણે ગિલોયના વેલા આવે છે, એવી અસંખ્ય મામેજો છે, મામેજો તો બહુ સારો એમાં. મામેજો આવે, છોડવો આવે, મામેજા. મામેજવું હોય, સતા ભોરંગડી, આ તે ઘણી વસ્તુ બધું મામેજો ગોખરું ગોખરું ઘણી પણ વસ્તુ ડુંગર અમારે ગાળો છે ને અમારે ડુંગર ગાળાનો ડુંગર ગાળો વિસ્તાર છે એટલે ને, બધું વસ્તુ મળી જાય. એટલે બધું વસ્તુ મળી જાય. પણ એક વિડીયોમાં એક વસ્તુ આવતું રહેશે મિત્રો. જેને કોઈને જોતું હોય ને, જે કોઈ સેવાનું કાર્ય કરતા હોય એ લોકોને આપણે દઈશું. હા, જે ફરીમાં દવા આપતા હોય છે, દેશી ઓહળિયા ફરીમાં જે લોકો આપતા હોય છે ને, એને આપણે જેટલું જોતું એટલું દઈશું. અને બીજા નંબરમાં કે જે પીવું એ બધું તમારા માટે રહેશે. અમને તો કોઈ નોલેજ લાંબી ન હોય. બાકી પીવાનું એ બધું તમારા આરોગ્યથી કોઈ આપણે ડોક્ટર હોય એને પૂછીને તમારે ઉપયોગ કરવાનો તમારે રહેશે. તમારે જિમ્મેદારી. હા, આપણે ખોટું આપણે કોઈને ખોટું ભરમાવા નથી કે આ પીવાથી આ થાય ને આ પીવાથી આવા થાય એવું મિત્રો આપણે કાંઈ છે નહીં. કહેવાનું છે નહીં. કે અને અત્યારે અમારે ઘરે એક ઝાડવું છે મિત્રો અને બહુ કામમાં આવે છે, લાભકારી છે. એટલે એ તમને અત્યારે આ વિડીયો ની અંદર બતાવીને પછી નેક્સ્ટ વિડીયો ઉધરસ અમને કોઈને ઉધરસ આવે, તાવ આવી જાય કે આમ એમ થાય કે બહુ ઉધરા આવે છે તો તો અમે પોતે પીવી છીએ. એટલે આ તમને કેવી છે કે આનો રસ પીવાથી બહુ સારું રહે. લાભકારી છે. હા, તાવમાં ઉધરસમાં એનો રસ પીવાથી તો બહુ સારું રહેશે. જે કોઈ લોકોને જોતું હોય ને તો અમારો કોન્ટેક્ટ કરવો મિત્રો. બરોબર, તો હાલો એ તમને બતાવી મિત્રો. તો જો આવું અમારે તો મિત્રો આ અડુહીના છે ને ઇંગ્લિશમાં શું કહેવાતું એ તો અમને કઈ ખબર નથી. અને ગુજરાતીમાં તો અમે અડુહી કેવી અને હિન્દીમાં ઝાડ એમ કેવી અડુહી. અડુહી એટલે એની અડુહી બીજો આવે અને અડુહી બીજો આવે. અડુહો આવે ને એ બહુ મોટો ઝાડવું થાય. અને આ છે અડુહી કહેવાય. અડુહી છે મસ્તીની. જુઓ તમે આવી. અને આના બીજ કેવા આવતા હોય એ તો હજી આપણે નથી જોયું. બી નો આવતા હોય. હે, બી નો આવતા હોય. જો આ અડુહી રોપડો એમ લાવીને વાવ્યો તો કે બી નતું લાવ્યું. રોપડો આવડો આમ તો રોપડો લાવ્યો તો નવસારીમાં જ ને વાવ્યું. અને મિત્રો આ અડુહી છે ને શ્વાસ માટે બહુ કામમાં આવે છે. બરોબર, શ્વાસ છે ને અને સુવાસ બહુ જેને શ્વાસ ચડતો હોય ને એને આ અડુહી બહુ મસ્ત લાભદાયી છે. અને જો કે આયુર્વેદીમાં તો બધાને ખબર પડતી જ હોય. જે આયુર્વેદિક ડોક્ટર હોય ને એને બધાને ખબર હોય કે લાભદાર કેવું. આપણે તો જેટલો અનુભવ છે ને મિત્રો ખુદનો અનુભવ છે એટલે ખબર છે. એટલી જ આપણે માહિતી આપી છે. બાકી જાજી આપણે માહિતી નથી આપવાની. જે કોઈને પીવું હોય ને જેને ઓલું કરવું હોય ને એને આપણે આયુર્વેદિક ઉકાળીને જેમ પીશો ને એમ લાભકારી થાય. આયુર્વેદિક ડોક્ટરની સલાહ જરૂર લેવી મિત્રો. જેથી કરીને આપણે કાંઈ ઇન્ફેક્શન બીજું ન થાય. બરોબર, જે લોકોને અને આ છે આવી અડુખી છે ને મિત્રો તમે શું કહો છો ને ઇંગ્લિશમાં શું કહેવાય એ જરાક મને જણાવજો, કમેન્ટ કરી દીજો. બરોબર, અને આમ જો આનું થળિયું છે ને મિત્રો આ તો બહુ મોટી થાય. કા બહુ મોટી છે. આ તો ખોળાઈ ગઈ છે. હા, આ તો થોડુંક હમણાં અમે અહીંયા રહેતા નથી એટલે કાંઈ પાણી બાણી પાયું નથી ને એટલે થોડુંક એટલે થોડીક ઓલી થઈ ગઈ છે. હા નકર તો આમ ઘે ગુળ ચોમાહામાં તો હાવ ઘે ગુળ થઈ જાય. સોમામાં તો બહુ લીલી થાય. દેખાય જ નહીં, એટલા પાંદડા હોય. આ ઉનાળામાં તો થોડીક ખરી જાય, પાંદડા ખરી જાય ને એમ. હવે તો ઉનાળો લાગી ગયો અને ફૂલ તડકો પડી ગયો છે. હા, હમણાં જ તે હજી મેં પીધું હતું. કા હા, અને ઉધરા ને કડવી બહુ આવે મિત્રો.
કડવી કડવી બહુ કડવી તો આમ તમારે આપણો કડવો કાકડો ટેસ્ટ મળી જાય બહુ એવી કડવી આવે. કડવો ટેસ્ટ બહુ આવેલો બરોબર. આવી બધી અળવી છે મિત્રો. અને તમે કોઈ જાણતા હોય ને મિત્રો તો મને આ આપણે પહેલો વિડીયો બનાવ્યો છે પણ જે વનસ્પતિ અને આપણે શું કહેવાય આયુર્વેદીમાં જે વસ્તુ કામમાં આવતી ને જાણતા હોય ને તો કમેન્ટ થોડી થોડી કરવી એટલે આપણે એની માટે વિડીયો બનાવી બરોબર. એટલે કમેન્ટ કરવી આપણે આયુર્વેદીની અંદર શું શું કામમાં આવે છે બધી વસ્તુ બધું વનસ્પતિ અને આપણે જરૂરથી જરૂર લોકોને મોકલશું. આપણે ખોટું નથી બોલતા. જે કોઈ આયુર્વેદિક તમારે કોઈ દેશી વહોડિયા જોતા હોય એમને કોન્ટેક્ટ અમારો કરજો એટલે જરૂરથી જરૂર અમે મોકલાવશું. આપણે કોઈ ખોટું બોલતા જ નથી મિત્રો બરોબર. અને ખોટું બોલવાનું નથી. વિડીયો હાલવાય તો હાલે બાકી આપણે ખોટું તો બોલવાનું થતું જ નથી મિત્રો બરોબર ને. કે આપણે લોકોને કોઈને ખોટા તો કહેવાના નહીં. આ હું પકડ્યું ને તમારા હાથે કડવા થઈ ગયા. કડવા છે ને? જો હાથે કડવા થઈ ગયા. ભાંગી ભાંગી. તો આજનો વિડીયોમાં એટલું મિત્રો. તો જય આગળ હિન્દ, જય ભારત.